7 લાખ ફૂડ પેકેટ્સ ડિસ્ટ્રીબ્યુટ કરી ચૂક્યા છે. એ એમની સાથે જોડાયેલા બધા જ લોકો, એમની આખી ટીમને સલામ. વાત કરવાનો છું હું એક એવા અમદાવાદી બિઝનેસમેન સાથે જેમની સાથે મારો વર્ષો જૂનો પરિચય, અને એમણે ગજબ કામ કર્યું છે અત્યાર સુધીમાં. અને હવે લોકોના જીવન બચાવવા માટે ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સથી લઈને, દવાઓથી લઈને, માસ્ક માટેની અવેરનેસ, જ્યાં જ્યાં પણ કોઈને બેડની જરૂર પડે, ઓક્સિજનની અછત હોય, દવાઓ જોઈતી હોય, કોઈ પણ પ્રકારના સપોર્ટની જરૂર હોય તો કેવી રીતે કરી શકાય, એના માટે એમણે એક આખી ટાસ્ક ફોર્સ બનાવી છે, કોવિડ વોરિયર્સ. ચિરંજીવ પટેલની સાથે હું વાત કરવાનો છું. ચિરંજીવ ઇઝ અ વેરી ડિયર ફ્રેન્ડ, અને એમણે અત્યાર સુધીમાં અસંખ્ય લોકોની ખૂબ મદદ કરી. ગ્રુપે આ કામ કેવી રીતે પાર પાડ્યું છે, હજી આવનારા સમયમાં શું કરવાના છે, એ વિશે વાત. મિશન પ્રાણવાયુ, આઈ કોલ ઇટ મિશન પ્રાણવાયુ. આજે એપિસોડ 2, એવા લોકો સાથે વાત જે લોકોને જીવન એમનું જે છે, જે ક્યાંક જીવનથી બુઝાતો લાગે, આપણને એમ લાગે કે કાળની થપાટ નડે નહીં, તો એમાં પૂરો પ્રયત્ન કરે એ દીપ ના બુઝાય એ માટે સપોર્ટ સિસ્ટમ પૂરી પાડે. ચિરંજીવ, થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ, એન્ડ વર્ચ્યુઅલ હગ, જાદુ કી ઝપ્પી ટુ યુ એન્ડ યોર ટીમ. બહુ સરસ કામ કરો છો. Thank you so much, but I would like to begin, Dwanit, that I think since last 1 year you have been on this mission, અને તારું મિશન જે છે એ કદાચ અમારા બધાના પ્રયાસો કરતા બહુ જ આગળ છે. And I have been telling you personally also one-to-one કે the kind of motivation, the kind of efforts, the kind of platform that you have given to the real warriors, to the survivors, and to the people who have been doing actual work on the field, આનાથી મોટી કોઈ સેવા નથી. કારણ કે આ જેટલા લાખો લોકો સુધી તમે આ અવાજ પહોંચાડ્યો છે, જે મોટિવેશન આપ્યું છે, સાચી ખબરો આપી છે, જ્યારે માણસ પર ઓવર સપ્લાય ઓફ ઇન્ફોર્મેશન હોય, જ્યારે પેનિક હોય, જ્યારે આટલા બધા ઇશ્યુઝ ચાલી રહ્યા હોય, I think you have done a phenomenal job. Millions of blessings to you, my dear friend. And we need more and more warriors like you to come out of this situation. Because as I always say, no system, no government, no infrastructure is capable till the people join their hands. And you are one of the front leaders for that. I really don't know whether I deserve all these things that you have said, but thank you so much. હું ખાલી એટલી પ્રાર્થના કરું સાચા દિલથી કે આપણને બધાને, જેટલા પણ લોકો આમાં પોતપોતાનું નાનું એક કોન્ટ્રીબ્યુશન આપવાનો પ્રયત્ન કરે છે પોતાની રીતે, એ બધાને ખૂબ બળ મળે, ખૂબ તાકાત મળે, પોઝિટિવિટી આગળ વધારવાની. સો હવે સૌથી પહેલી વાત, છેલ્લા 1 મહિનાથી, 1.5-2 મહિનાથી આઈ હેવ બીન ઇન ટચ વિથ યુ ઓન એન્ડ ઓફ. જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમને જણાવો કે મારે જ્યારે જરૂર પડી છે કોઈ એકદમ ઇમરજન્સીમાં, ત્યારે ચિરંજીવે મને ખૂબ મદદ કરી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો એક કેસ વિશે તો જાણે છે, બીજા ઘણા બધા કેસીસ વિશે મેં ક્યારેય વાત નથી કરી, પણ એક મારા મિત્ર વિશે જ્યારે મેં પ્રે કર્યું હતું, જ્યારે આદિત્ય ગઢવી સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો, ત્યારે મારા મિત્ર માટે પ્રે કર્યું હતું, કારણ કે એ વખતે હોસ્પિટલમાં હતો, એને રેમડેસિવિરની જરૂર હતી. એ વખતે ચિરંજીવે મને અણીના સમયે મદદ કરી હતી. સો પબ્લિકલી આઈ એમ થેન્કિંગ યુ, ચિરંજીવ. Not at all. Please don't say this. Please. Okay. So now let's talk about how have you formed this team of COVID warriors. અને તમે લોકો દિવસ રાત કામ કરો છો, સવારે 4 વાગ્યા સુધી કામ કરતા હો છો, મને ખબર છે. કેવી રીતે કામ કરો છો? I think, Donit, let me begin. As you know, that Karma Foundation has been doing since last so many years. Priyanshi, Mrugesh, Nikki, entire team you are aware of, and we've been doing this. અને આ વખતે અમારી જ ટીમના, અમારી સાથે જે છોકરાઓ કામ કરી રહ્યા છે, અમારા સચિન અને સહેવાગ કહેવાય, આ વર્ષના જે આ કોવિડ વોરિયર ઇનિશિયેટિવ કર્માના અંડરમાં આપણે આ કર્યું આખું. એમાં રથીન, જય અને નિધિ કરીને જે આ ટીમ હતી, મારી જ ટીમ છે, મારા જ ફેમિલી મેમ્બર્સ જેવા છે. And they work with me for various initiatives of plasma, blood donation through the year. અને એ લોકોને, અમને લોકોને જ્યારે એકદમ ફોન્સ આવવા માંડ્યા બધાને જુદી જુદી રીતે, ત્યારે એક દિવસ એવું થયું કે હવે સિચ્યુએશન બહુ જ ઇમરજન્સીની આવી છે. ઇફ યુ રિમેમ્બર 20-25 ડેઝ પહેલા જે પેનિક ચાલુ થયો અને જે રિયલી બેડ્સ નથી, આ નથી, તો ત્યારે અમે એવું નક્કી કર્યું કે લેટ અસ ફોર્મ અ પ્રોપર વોટ્સએપ ગ્રુપ. કારણ કે પેનિક વધારે છે, ઘણા કેસીસ એવા આવતા હતા અમારી પાસે જેમને કોઈ જ ઇન્ફોર્મેશનની જરૂર નથી. કદાચ એમને જરૂર ના હોય તો બી બેડ બિચારા શોધવા નીકળી પડે, જેમને ખબર જ ના કે બેડ કેવી રીતે શોધવું, 108 કેવી રીતે બુક કરવી. એવો કેટલો બધો વર્ક છે. ગવર્મેન્ટ બધા જ પ્લેટફોર્મ્સ આપે છે પ્રોવાઈડ કરવાના, બટ નોટ એવરીવન ઇઝ ટેકનોલોજીકલી વેલ ઇક્વિપ્ડ, ઓર એવરીવન ડઝન્ટ નો વિચ ડોક્ટર ટુ ગો ટુ, વોટ ઇઝ ધ સિસ્ટમ. તો એક બહુ સ્ટ્રક્ચર્ડ વેમાં આને કામ કરવાનું અમે લોકોએ નક્કી કર્યું. એટલે વી ગેધર્ડ અ ટીમ ઓફ 5 to 6 ડોક્ટર્સ, ડોક્ટર ભાર્ગવ, ડોક્ટર પાર, ડોક્ટર કલ્પિત, ડોક્ટર સ્નેહ, આ બધા જ જોડાઈને અમે લોકોએ, ડોક્ટર મંજીત નાયક છે, આ બધાએ ભેગા થઈને એક ટીમ નક્કી કરી કે પહેલા કોઈ પણ કેસ, મારા રથીન, જય, નિધિ કે મારો ખાસ ફ્રેન્ડ છે પવન, અમે લોકોએ આ કોર ગ્રુપ બનાવ્યું પહેલા કે એની ઇન્ક્વાયરી દેટ કમ્સ ટુ અસ,
will first be handled by a team of qualified doctors. કે અર્જન્ટ શું છે, વેધર ધ પર્સન નીડ્સ અ બેડ, વેધર ધ પર્સન નીડ્સ ટુ બી બુકડ એઝ અ 102, કે એને ઓક્સિજન કોન્સન્ટ્રેટર સપ્લાય કરવાથી આ કામ અમારું પૂરું થઈ જાય છે, શું થાય છે. અને પહેલા તો માનસિક હૂંફ, I mean, you have done so many interviews, you realize કે COVID is 30% a mental લડાઈ આખી. અને જો મેન્ટલ લડાઈથી માણસ જીતી ગયો તો કોવિડ નહીં 110% બહુ કોન્ફિડન્ટલી હરાઈ શકશે. એટલે પહેલા તો આ ડોક્ટર્સ એને સમજે છે, એને હૂંફ આપે છે, એને સમજાવે છે કે વોટ દે શુડ બી ડુઇંગ એઝ અ પ્રાઇમરી ટ્રીટમેન્ટ એટ ધેર હોમ. અને પછી એમને લાગે કે ના, આ કેસમાં there is a need of a BiPAP or oxygen or he needs an ICU bed or an whatever, તો એ કરીએ છે. જેવું એ લોકોને બેઝિક ગાઈડન્સ આપે છે ને અમારી ટીમને કહે છે, એટલે રથીન, જય અને નિધિ એ લોકો તાત્કાલિક હોસ્પિટલના બેડ્સની લાગી જાય છે. there are sub WhatsApp groups after the prime COVID warrior WhatsApp group. there are 3 and 4 WhatsApp groups જેમાં 40 people each છે. એટલે રથીન એક સંભાળે, જય એક સંભાળે, નિધિ એક સંભાળે, ક્ષિતિજ એક સંભાળે. એવી રીતે there are more than 100 youngsters working with this group since last 30 days. અને they call up 40, 50, 60 hospitals to check for one bed. એવા દિવસો જોયા છે. એટલે એ 4 કલાક એક બેડ મળે એ પેશન્ટ માટે. અને by that time that you are actually getting on to that moment where you can find one bed, you are personally connected to that family of the patient whom you have not even seen or not doing, because એમનો son, એમના mother, એમના કોઈક તમને ફોન કરતા, એમના હસબન્ડ કરતા, એમને કશું જ બીજી બિચારાઓને ખબર ના હોય. એટલે એ લોકો સાથે એટલા બધા અટેચ થઈ જઈએ. and then when you find one bed, you really feel કે આપણે આજે મેચ જીતી ગયા છે અને એમને પહોંચાડી શકીએ છીએ. પછી ધ ચેલેન્જીસ વર, વચ્ચે એવો બી દિવસ હતો કે એમ્બ્યુલન્સીસ કેવી રીતે મેનેજ કરવી, કારણ કે 108 વોઝ ટેકિંગ અ લોટ ઓફ આર્સ. એટલે અમારી ટીમને 108 બહુ જ રિસ્પેક્ટ આપ્યું છે. એ લોકોના ડ્રાઈવર્સને બી હાથ જોડીને પ્રણામ કે એ લોકોએ રાત દિવસ કામ કર્યું છે. આપણે લોકો એમ કહીએ છીએ કે નથી આવતી 108, પણ અમે એમની હાલત જોઈ છે. એ લોકો કેટલાય કલાકો હોસ્પિટલોની બહાર લાઈનોમાં ઉભા રહ્યા છે. કેવી રીતે કરી શકે, અને કોઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાતોરાત તો ક્રિએટ ના થઈ શકે. એટલે એ લોકોએ અમારી ટીમને બહુ જ મદદ કરી. અને મારી ટીમમાં નિધિ છે, તો she was constantly in touch with the 108 authorities. પછી કયા એડ્રેસ પર પહોંચાડવી, કઈ રીતે પહોંચાડવી, એમને તાત્કાલિક ઓક્સિજનની સારવાર આપી અને એમને ત્યાંથી જે હોસ્પિટલમાં અવેલેબિલિટી હોય ત્યાં લઈ જવું. એટલે ઓથોરિટી સાથે બી અમે જયારે કનેક્ટ થયા તો ઇવન ઓથોરિટીઝ ઓલ્સો રિયલાઇઝ કે ના, આ લોકો જેન્યુન સેવા કરે છે, અમને કોઈ જ personal interest નથી. અને whether it was AMC authorities, whether it was hospital authorities, whether it was 108 people, everyone supported us to a large extent. And they were also cooperating with us. એટલે કદાચ 20 કલાકે 108 આવવાની હોય તો અમારા ટીમના કહેવાથી અમે લોકો 1 કલાક 2 કલાકમાં પહોંચાડી શક્યા છે રાતોરાત. એવી કેટલી બધી પ્રાઇવેટ એજન્સીઝ સાથે અમારી ટીમે કનેક્ટ કર્યું હતું. અને આઈ એમ ટેલિંગ યુ કે છેલ્લા 15-20 દિવસમાં દિવસની એક લાઈફ અમે ICU ઓન વ્હીલ્સ કે એ રાઈટ ટાઈમે પ્રોવાઈડ કરીને એમના ઘરની બહાર ઉભી રાખીને, જ્યાં સુધી હોસ્પિટલ બેડ ના મળે ત્યાં સુધી 6 કલાક પેશન્ટને ડોક્ટર અને ICU નર્સ સાથે ICU ઓન વ્હીલ્સ પર અમે BiPAP અને વેન્ટિલેટરની સેવા આપેલી છે. એટલે અને ફ્રેન્ડ્સ હતા, ખર્ચાનો એવો કોઈ પ્રોબ્લેમ નતો. પીપલ સપોર્ટેડ અસ બ્લાઇન્ડલી. અને we've been doing that. This is a completely no charge સેવા that we've been giving to people in whatever way we can, whether it was medicines, whether it was doctors, whether it was ambulances, whether it was finding a bed, to doing everything that they can. અને પછી આ બધું કર્યા પછી એક એવો સ્ટેજ આવ્યો કે એ લોકોને ખાવાનું શું, જો પેશન્ટ્સ ને બધા જે લેડીઝ જ હોય અને એ ઘરમાંથી જતા રહે તો શું કરવું. તો એવા 2-3 લોકો અમારી ટીમમાં હતા જે લોકો ટિફિન સેવાઓ ચાલુ કરી દીધી ફ્રી ઓફ કોસ્ટની. તો એ ફેમિલીઝના ત્યાં અમે દરરોજ ટિફિન બી પહોંચાડતા હતા. ચિરંજીવ, પર્સનલ એક્સપિરિયન્સ બધાનો એવો છે કે એક સમય એવો આવે જ્યારે આપણે હેલ્પલેસ થઈ જઈએ. આઈ ગીવ એન એક્ઝામ્પલ. મારો મિત્ર છે સ્મિત પંડ્યા, ઇઝ એન એક્ટર, મારી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. યુ સીન હિમ વેરી ક્લોઝલી વર્કિંગ વિથ મી. ગઈકાલે સ્મિતનો ફોન આવ્યો. એમણે પણ આ જ રીતે વડોદરામાં એક આખું ગ્રુપ બનાવ્યું છે અને એ રીતે લોકોને મદદ કરતા હોય. એનો ફોન આવ્યો અમદાવાદમાં એક પેશન્ટ માટે. હવે એ પેશન્ટ યાર અંડર 30 એજ, ICU ની જરૂર, વાઇફ પ્રેગ્નન્ટ, અને એમને બીજું કોઈ મદદ કરવાવાળું નહીં. હવે આપણે તો ઓળખતા પણ નથી. વી ટ્રાઈડ અવર બેસ્ટ ટુ ફાઇન્ડ એન ICU. વી કુડન્ટ ફાઇન્ડ વન. એટલે આ તો આવો એક અનુભવ, આવા છેલ્લા 20 દિવસમાં તો અસંખ્ય અનુભવો થયા છે, બરાબર? તો તમારી સાથે પણ આવું થયું જ હશે કે જ્યારે યુ ટ્રાઈડ ટુ ફાઇન્ડ અ બેડ એન્ડ યુ આર નોટ એબલ ટુ ફાઇન્ડ. હાઉ ડુ યુ ડીલ વિથ ધ ડિસઅપોઇન્ટમેન્ટ? એ જે લાચારી છે, જે હેલ્પલેસનેસ છે. એક બીજો સવાલ, મારે વોલેન્ટિયર્સની મેન્ટલ કન્ડિશન વિશે પણ જાણવું છે, કારણ કે સતત તમે જ્યારે આ જ સમાચારોમાં હો ને ત્યારે હાઉ ડુ યુ કીપ યોર મેન્ટલ ટફનેસ? હું 2 પોઈન્ટની વાત કરીશ તમારી સાથે, અને એમાં એ છે કે બહુ જ સાચો સવાલ કર્યો, કારણ કે આપણે સારી વાતો બધી કરી
ઇટ વોઝ ગ્રેટ ટુ સેવ સો મેની લાઈવ્સ. બટ એવો દિવસો બી હતા કે એવા મોમેન્ટ્સ અમે જોયા છે ત્યારે કલાકો મહેનત કર્યા પછી એક બેડ અમે ફાઇન્ડ ના કરી શકીએ. અને જ્યારે બેડ મળે ને 8 કલાક 9 કલાક 10 કલાકની મહેનતે બી કદાચ બી કશેક ખાલી થયો, અમે કર્યું કે ભાઈ નડિયાદ, બરોડા, આણંદ આ બેડ છે અને કર્યું. અને ફેમિલીને ફોન કરીએ ને તો કોઈક બીજું જ ઉપાડે કે હી ઇઝ પાસ્ડ અવે ઓર શી ઇઝ પાસ્ડ અવે. અને એ વખતે જ્યારે અમારી મેન્ટલ કન્ડિશન થાય ને, અમે કહી ના શકીએ. અમે લોકોને પેશન્ટને આખી રાત જાગીને 3 વાગે 4 વાગે 2 વાગે અમે પહોંચાડે છે. સવારે 5 કલાકની ઊંઘ લઈને આમ સવારે આમ વોટ્સએપ જોયો હોય ને કે કોઈ અર્જન્સીના મેસેજ છે કે ફોન છે જરા ચેક કરવા માટે, મને યાદ છે હું 10-12 દિવસ ઊંઘ્યો નથી સતત. અને ત્યારે જયારે આમ સવારે ઉઠીને જોઈએ ને ત્યારે એમ કે શી ઇઝ પાસ્ડ અવે. એડમિટ કરાયા પછી બી. અને આનું દુઃખ એટલું બધું થાય કે એટલું બધું મેન્ટલ ડિપ્રેશન આવે કે આખો દિવસ તમે આ સિચ્યુએશનમાં છો. આ માંડ એક વસ્તુ થઈ છે અને તમે એ ના કરી શકે. અને તમે મેન્ટલી એટલા બધા અટેચ થઈ ગયા હો એ પેશન્ટ સાથે, એના ફેમિલી સાથે, એ કન્ડિશન સાથે. અને જ્યારે તમને લાગે તમે જ એને બચાવી ના શક્યા. એટલે એમ થાય કે યાર આપણે આટલું બધું પ્રયાસ કર્યો, આમ બેડ લઈ આવ્યા, બધું કર્યું, એડમિટ કર્યા, બટ ઓફકોર્સ પેશન્ટની કન્ડિશન જ એટલી ક્રિટિકલ થઈ ગઈ બાય ધ ટાઈમ યુ કુડ સેન્ડ ધેમ. એન્ડ યુ નો ધ વાયરસ બિહેવ્સ ઇન સચ અ ફની વે કે આપણને ખબર જ નથી પડતી કે શું થઈ રહ્યું છે. ઘણી વાર 3rd ડે 4th ડે સડન પહેલે જ દિવસ ઓક્સિજન ડ્રોપ્સ આવ્યા છે આ વખતે લોકોને. એટલે ઇટ હેઝ બીન સો ટફ ફોર અસ ટુ ડીલ વિથ ઇટ mentally. But two things that have kept us going and the entire team going is one, constant prayers and meditation every day, and second is listening to your videos every day. Because I'm seriously telling you, all my volunteers have heard this and they all have to you. મેં અત્યારે બી સવારે જ્યારે ગ્રુપ પર કર્યો કે ધ્વનિત સાથે આપણે લાઈવ કરીએ છીએ, તમારા બધાના સરસ કામની અમે લોકો ચર્ચા કરવાના છે. તો એવરીવન, પવન, રતિન, નિધિ, એવરીવન, ડોક્ટર ભાર્ગવ, બધાએ કીધું કે big regards to Dhwanit for the amazing work that he's doing, because he's motivated us every day with the people and the work that they are doing. વર્ચ્યુઅલ હગ ટુ ઓલ ઓફ ધેમ. હું એવું કહેતો Yeah, they are the real warriors. આપણે તો મેનેજ કર્યું છે. They are the real warriors. It's a big આ thank you. બધા છે ને, આ બધા માણસાઈના દીવા છે અને આપણું કામ એમાં તેલ પૂરું પાડવાનું છે. આપણે માત્ર એમની જ્યોત જે છે ને એ ટકી રહે કરવાનું છે. ઓકે, સો નાઉ આપણે શહેરો વિશે જાણીએ છીએ, શહેરમાં રહીએ છીએ. ગામો વિશેની વાત કરો, કારણ કે તમારા વોલેન્ટિયર્સ ગામે ગામ ફરી રહ્યા છે. યુ કવર્ડ ઓલમોસ્ટ આઈ થિંક 13-14 districts. So what is the situation in the rural regions and how are you making efforts there? So all that is thanks to the entire Karma team which has been doing. There are so many committees of Karma which has been working with the old age people, old age homes, the people at rural district constantly. એટલી બધી જગ્યાએ એટલા ડિસ્ટ્રિક્ટ્સમાં કામ ચાલી રહ્યું છે અને હું અત્યારે સંપૂર્ણપણે માનું છું, પોતે પ્રેક્ટિસ કરનાર છું. અને મે બી કદાચ one of the reasons that I have been safe till date, એવું કહેવાય, touchwood, is because I am a very stringent follower of the mask and social distancing format. Mask is the only vaccine I believe, and that is exactly what the entire Karma Foundation team believes. એટલે અમે લોકોએ thousands of masks, અમને બહુ જ લાર્જ કોર્પોરેટ્સે હેલ્પ કરી છે. અને અત્યારે દિવસના more than 1000 માસ્ક, 2000 માસ્ક, 3000 માસ્ક અમે જુદા જુદા ગામડામાં જઈએ છીએ, એના સેશન્સ કરીએ છીએ અને આપીએ છીએ. અને કોન્સ્ટન્ટલી ગઈકાલે જુનાગઢ ને એ બધા ડિસ્ટ્રિક્ટમાં જુદા જુદા, એટલે એટલા બધા ઇન્ટિરિયર ડિસ્ટ્રિક્ટમાં માસ્ક પહેરવાનો, માસ્ક કઈ રીતે કરવાનો, સોશિયલ ડિસ્ટન્સિંગ કઈ રીતે કરવાનું, એના સેશન્સ અમે કોન્સ્ટન્ટલી એ લોકોના કલેક્ટર્સ અને નગરપાલિકાઓની મદદથી અમે લોકો જુદી જુદી જગ્યાએ કરી રહ્યા છે. કારણ કે ઘણીવાર શું થાય છે કે ઇવન રિલેટિવ્સને બી થઈ જાય છે ગામડામાં, પીપલ રશ in a van, everyone goes together, એમને એક જણને એડમિટ, અરે he is a corona patient, he is not a normal patient where you need to do this. So એવા બી કેટલા બધા અમે કેસીસ થયા છે. એટલે એ અવેરનેસ હવે લાવવાની જરૂર છે. કારણ કે પહેલા વેવમાં શું હતું, સ્મોલ ડિસ્ટ્રિક્ટ્સ અને રૂરલ ડિસ્ટ્રિક્ટ્સ કવર નતા થયા. આ વખતે આ વસ્તુ રૂરલમાં બહુ જ ફેલાઈ ગઈ છે. એટલે વી નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે એ લોકોને બી આપણે ગાઈડ કરવા પડે. એટલે માસ્ક ઇઝ ધ ઓનલી વેક્સિન વી ફર્મલી બિલીવ. અને મારે આજે બી આ માધ્યમથી જેટલા આપણા ફ્રેન્ડ્સ છે એમને કહેવું છે કે પ્લીઝ, હજુ બી મને એવું લાગે છે કે વી આર સ્ટીલ being very very lethargic in terms of using the mask. The vaccination will take its time, and even post vaccination the biggest vaccine that we all are blessed with is the mask and social distancing. આ ફોલો કરજો, કોઈ જ પ્રોબ્લેમ થવાનો નથી. એટલે ઘણા લોકો એવા છે જે લોકો ડબલ માસ્ક કરતા હોય, ઘણા એવા હોય કે જે ડબલ માસ્ક નીચે જ માસ્ક રાખતા હોય. એટલે આપણને એમ થાય કે આ 1 વર્ષ થયું, હજી તમને ગળાની જ પડી છે, નાકની નથી પડી, વોટ આર યુ ડુઈંગ? એટલે શેના માટે માસ્ક પહેર્યો છે? અને માસ્ક કઈ રીતે પહેરવું એ બી સવાલ. અરે ઘણા લોકો તો આમ પહેરી લે છે ને અહીંયા ખુલ્લું રાખે. હા, એનીવે, ઓકે. સો હવે તમે ફૂડ પેકેટ ડિસ્ટ્રીબ્યુશન પર ફરીવાર કામ કરી રહ્યા છો ગયા વર્ષની જેમ. ગયા વર્ષે 7 લાખ ડિસ્ટ્રીબ્યુટ કર્યા હતા. આ વર્ષે પણ હવે ડેલી કેટલા પેકેટ્સ ડિસ્ટ્રીબ્યુટ થઈ રહ્યા છે?
સો આ ચાલુ થયું મારા ખાસ ફ્રેન્ડ્સ છે અંકુર અને તનુજ, એ લોકોની મદદથી અમે લોકોએ 1000 ફૂડ પેકેટ્સનું અમે લોકોએ છેલ્લા 15 દિવસથી ચાલુ કર્યું. વી વર સપ્લાઇંગ 200 ફૂડ પેકેટ્સ ટુ ધ મેડિકોઝ એન્ડ ડોક્ટર્સ એટ સિવિલ હોસ્પિટલ, એલજી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ એન્ડ વેરિયસ પ્લેસીસ. પછી એવું લાગ્યું કે હવે જે આ મિની લોકડાઉન ટાઈપ સિચ્યુએશન છે અને આટલો બધો ધસારો છે હોસ્પિટલ્સમાં, સો વી નીડ મોર એન્ડ મોર. પ્લસ વી વુડ લાઈક ટુ બી વેરી સપોર્ટિવ ટુ ધ મેડિકલ સ્ટાફ અને ડોક્ટર્સ એન્ડ ઓલ. સો મારા વડીલ મિત્રો છે ગિરીશભાઈ દાણી, ભરતભાઈ ઝવેરી, અને એ બધાએ ભેગા થઈને એ લોકો એક સરસ ઇનિશિયેટિવ પાછું ચાલુ કર્યું અને આખી કર્મા ટીમ એઝ યુઝ્યુઅલ જોડાઈ ગઈ છે, અત્યારે દિવસ રાત કરી રહ્યા છે. એટલે આજથી, એટલે પરમ દિવસથી અમે લોકોએ 6000 ફૂડ પેકેટ્સ ચાલુ કર્યા છે. અને with the help of, once again, with the help of Gujarat Police and the collector's office, the resident collector has also been very, very supportive. And our CP Sanjay Srivastav Sahib and joint CP Premveer Singh Sahib, they are taking care with their entire team of ensuring the proper delivery of each and every food packet, because these are very top quality food that we are ensuring, and excellent healthy nutritional food જે અમે આપી રહ્યા છે. અને સવાર સાંજ રાઈટ જગ્યાએ જે હોસ્પિટલ્સમાં જરૂર છે, મિનિમમ 11 હોસ્પિટલ્સ એન્ડ જુદા જુદા પ્લેસીસ વી આર કવરિંગ, અને 6000 ફૂડ પેકેટ્સ એવરી ડે 1 મહિના 1.5 મહિના સુધી અમે લોકો આપીશું. સો આ એક ઇનિશિયેટિવ પાછો ચાલુ થઈ ગયો છે. અને આઈ એમ ટેલિંગ યુ કે જે મેડિકલ વર્કર્સ છે ને, એ લોકોની સાથે ઉભા રહેવાની બહુ જ જરૂર છે. જેટલું આપણે કોરોના પેશન્ટ સાથે રહ્યા છે, એમ બધાને હવે આ લોકો એમનું ફટીગ ના આવે, એ લોકો થાકી ના જાય, એ લોકોને સપોર્ટ કરવાનો, એમને સેલિબ્રેટ કરવાનો વારંવાર, અને એ લોકોના માટે જેટલું આપણાથી થઈ શકે, જેટલું અપ્રિશિએશન થઈ શકે, જેટલો સપોર્ટ થઈ શકે, એમના ઘરવાળાને જેટલો સપોર્ટ થાય એટલું સારું. એટલે વી ડિસાઇડેડ કે લેટ્સ ગો વિથ ધ ટોપ મોસ્ટ ક્વોલિટી ઓફ ફૂડ, જે એ લોકોને ઘરના ખાવાનો જેવું લાગે. એટલે અમદાવાદના સારામાં સારી જગ્યાએ બને છે, અને એ આખું ડિસ્ટ્રીબ્યુશન ચેનલ વિથ ધ હેલ્પ ઓફ ઓથોરિટીઝ એસ્ટાબ્લિશ કરી છે. અને ગિરીશભાઈ અને ભરતભાઈ કોન્સ્ટન્ટલી એના ફોલોઅપમાં છે, અને દિવસના 3 કલાક ખાલી ડિસ્ટ્રીબ્યુશન ચેનલ અમે લોકો મોનિટર કરીએ છીએ, અને રાઈટ જગ્યાએ પહોંચે છે, અને વી આર હેપી કે એ સરસ રીતે ડિલિવર થાય છે. So a lot of people are asking કે how do we help in this, and there would be a lot of people who would seek help. એટલે બે પ્રકારના લોકો છે, એક જેમને મદદ કરવી છે, એક જે મદદ માંગી રહ્યા છે. તો કેવી રીતે, પહેલા તો જેમને મદદ જોઈએ છે એમના વિશે વાત કરીએ. So how do people get in touch with your team? So if you go on the Karma Foundation Instagram page or Facebook page, and it's right there on Instagram or Facebook, and you can write to us. Our team, Nikki and Mrugesh, are always there. They are the seniors who are handling the team. I and Priyanshi are also always there. Marubi Instagram details shares. They can write to us. We are absolutely ready for any kind of help, whatever best we can do. And people who would like to help, એમના માટે બી કર્મા ફાઉન્ડેશન પર જેટલા ઇનિશિયેટિવ્સ છે ફૂડ પેકેટ્સ લઈને બધા, એ લોકો they can help, they can come forward, support whatever they can through the initiatives, because this is a very large thing. This is like a war, and it's to continue this 6000 food packets for 1.5 months is a magnanimous task. So we need a lot of people to come forward and help us and make sure કે અમે લોકો કરી શકીએ, જેટલું બને એટલું કરી શકીએ. કારણ કે Okay. એ કોઈ નંબર છે કે જેની ઉપર મદદ માંગવા માટે લોકો કોન્ટેક્ટ કરી શકે? Yeah, I'll just tell you the number. મને જે મળ્યો હતો એ નિકિતાનો નંબર છે 75672 49631. 75672 યસ. પછી રથીનનો અત્યારે મેસેજ આવી રહ્યો છે. હા, એને લખ્યો છે. We call him the Sachin of our team. 63555 63552 69165. 63552 69165. Yes. ઓલ રાઈટ. બંને નંબર્સ સરસ. નિકીને મારી યાદ આપજો. નિકીને મેં ભણાવી છે 6 મહિના. She has studied communication under me, radio communication. Absolutely. So give my regards and hug to her. એક લાસ્ટ વાત જે મારે તને શેર કરવાની રહી ગઈ છે, અને હું નથી કરતો શેર, અને મેં કરી નથી ગઈ. Okay, there is some network glitch. Okay, there seems to be some network glitch. Dhairya is there. Dhairya, thank you so much. Lots of love to you and your family. ચિરંજીવનું ફરી એકવાર એડ કરી દઉં. He wanted to make a closing remark.
Chiranjeev Patel. Yeah. I've just sent you a request. Please join. Yes. Tell me. Got it. Sorry. એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત મારે શેર કરવાની રહી ગઈ હતી કે 15 days back my son 9-year-old son Prayan and my parents અને મારા કાકા કાકી અને everyone, the house help in the house, everyone was positive. અને just yesterday we have come out of this challenge. એટલે આ જે કંઈ બી પ્રોસેસ ચાલી રહી હતી ને, મારે એટલે ખાસ શેર કરવી છે આ માધ્યમ દ્વારા કે આ જે કંઈ બી આપણે વાતો કરી, જે કંઈ બી સાંભળ્યું કે આ જે કંઈ બી સેવા દિવસ રાત અમે કરી રહ્યા છે, મારા ઘરમાં બી આ જ સિચ્યુએશન હતી. And it is me and Purva, my wife, running around taking care of all the doctors, their treatment constantly, their blood test, everything. Everyone is fine by God's grace. અને આ લોકોના જ આશીર્વાદ અને એમનાથી તમારા બધાના વિશેષથી બધા જ બહાર આવી ગયા છે. પણ આ પ્રોસેસ દરમિયાન આ બધા જ પોઝિટિવ હતા. And I was also there constantly isolated in my house and in my room. પણ આ જ રીતે બેસીને સવારથી રાત સુધી આ કામ કર્યું છે અને લોકોની વિશેષ માટે ભેગી કરી. એટલે એ જેટલા પણ લોકોને તમે મદદ કરી એ બધાની દુઆઓ તમારા પરિવારને એમને જ કામ કરી અને આ જ રીતે અમે લોકો બહાર આવી ગયા આમાંથી. યસ. Thank you so much. Thank you so much, Chiranjeev. Keep up the good work and we join hands. and જેટલા પણ લોકો જોઈ રહ્યા છે બધા, હા ચિરંજીવ, જે લોકો ડોનેશન આપવા માંગતા હોય આવનારા સમયમાં, I think you are procuring medicines and concentrators also. So just send me that poster. I will share it on my social media. Absolutely. એટલે લોકોને exact details મળી જાય કેવી રીતે આગળ મદદ કરી શકાય. Thank you. Absolutely. Thank you so much, Vanith, for reaching out to me. Lots of love. Bye. Thank you. Lots of love.